જમાડો આવ્યો છે અમે ને ઊંઘી ગઈ સુઈ ગઈ છે બેબી એ દીકુ નાની છે ના હજી નાની છે શું નહીં અરે વાહ પપ્પા જોઈ લેજો લેડો પપ્પા જોઈ ચાલો પપ્પા અહીંયા છુપાઈ રમત તમારું ઘર છે ને આ ઘર છે તમારું ઘર છે રમી રહ્યા છો એ દીકડી એ છોકરું નસીબ લઈને આવીશ તો આ બધાનું અમાર જાન બે લટા આદિક ને એવું છે અહીંયા અચ્છા તું અહીંયાથી આવ્યો એટલે એને અહીંયાથી આવું છે ચાલ લઈ જાઓ બાજુમાંથી ચાલ સાઈડમાંથી લઈ જાઓ અચ્છા તું અહીંયાથી આવ્યો તો એટલે એને જવું છે જો તો છે કેમ આટલા અખતરા કરવા છે પણ આરો આ છોકરાઓ શું કરે છે જતું રહ્યું અરે બાપરે પેલી સાઈડ પડે નહીં આરો આ છોકરાઓ શું કરે છે ક્યાંથી ઘૂસે છે કઈ સમજમાં નહીં આવતું વાગશે ગાર્ડન જોયું નથી આ લોકોની મસ્તી ચાલુ થઈ આ બી એટલું જ એક્સાઇટેડ એટલું જ ચડો તને ના ફાવો મારી છોકરી આ વીક તું ભમ થઈ જઈશ હવે મારે એને આગળથી ખવડાવવું પડશે અહીંયાથી ઊભો રે આરો સૂઈ રહ્યો છે 10 વાગ્યા પછી એને ક્યાંય લઈ જવું મુશ્કેલ થઈ જાય છે 9 વાગ્યા પછી અને પેલો તબાહી મચાઈ રહ્યો છે તમે આરામને જોઈ જ શકો છો હવે એની આંખો બંધ જ થવા આવી રહી છે જ્યાં સુધી આરામની આંખો બંધ નહીં થાય ત્યાં સુધી વિડીયો બંધ નહીં કરો એવું વિચારી રહી છું એટલે એ અડધી તો બંધ થઈ ગઈ છે છોકરું જો કેટલું એવું ને ટાઈ છે ભૂખી છે તો મેં એને ખાવાનું આપી દીધું અને આદિલ કે એને હેરાન કરી જાય છે મસ્ત શાંતિથી કેમ કે અમે આદિત્ય પકડી રાખે મસ્ત 2 વાટકા દૂધ પીને જશે હવે 100 વાતની એક વાત બસ મને લઈ જાઓ તમે ગમે ત્યાં જતા હોય મારે નાવાનું નહીં ખાવાનું નહીં બસ ફરવાનું એવું છે આ વીકનું કામકાજ એના પહેલા તમારા પહેલા એરિયા ગાડીમાં જતા તમારા પહેલા એ બેસી જાય ના ભાઈ બાય બેબી ટાટા આટલું ખુશથી ટાટા છે કે તને નહીં લઈ જવાનો તને ઘરે રાખવાનો છે ઓકે અન્ડરસ્ટેન્ડ બેસી ગયા તે રાજાની જેમ કાઈટ યસ ક્લીનિંગ થઈ રહ્યું છે અમદાવાદનું ક્લીનિંગ એક સાઈડ આ છોકરો બૂમો પડે છે મને લઈ જવા માટે હાય બેટા અને એક સાઈડ આ છોકરો એક સાઈડ આ છોકરો એક સાઈડ આ છોકરો ક્યાં લઈ જાય છે ખબર આ છોકરો ક્યાં લઈ જાય ખબર ક્યાં લઈ જાય ખબર અત્યારે 5 વાગ્યા છે 5 આનું રોજનું રૂટીન છે 5 વાગે હેરાન કરી ઉપર લઈ જાય છોકરો ધાબા ઉપર પતંગ ચગાવો અને એમાં તો એનું પતંગ ચગાવતો આવડે છે પણ કિન્યાર બાંધતા નહીં આવડતી આ છોકરાને
જા બધી પતંગો અને કિનિયાને અમારે બાંધી હાલવાની ત્યારે જેની પતંગ ચગાવવા એક પતંગ તો કિનિયા છે મમ્મા એક બે ચાલ. પતંગ લીલી ઉપર કિનિયા શું કીધી દાદા ના બનાવ નહીં મમ્મી મારું માથું રહી રહ્યા છે બહુ ગુંચાઈ ગયા છે ને. બોલ ના કેવો શબ્દ છે કઈ પૂછે ના બોલે ને એટલે જેમાં ફસાય ને બધાને છૂટી જવા જોઈ ના જોઈ હોય તો કેવું બન હા તો હાલ અરે મને પૂછ્યું બેંકની ચોપડી કેંગે મેં કીધું મેં નહીં જોઈ એટલે ડાયલોગ મારે જતો રે જા બસ મળીને જતું રહેવાનું આવું જ છે આ ઉલી આ છોકરાને ખવડાવવા નહીં હે જો છોકરા ખવડાવવા વગર જાય છે એની માં મૂકીને તો પણ એ એના પહેલા ચાલે એના પહેલા એને જાય છે જો ખવડાવો ચંપલ વંપલ તો પહેરાય અહીંયા છે કેટી આપણા ઘરમાં અમે લોકો નીકળી ગયા બે ગાડીઓ લઈ અમે લોકો પહેલા આવી ગયા આવે છે આ લોકો અમારા પછી હાય હા જેકેટ બોલો શું બોલો ચોટી વાળી નાઈ સમાવું ચોટી વાળી આવી જાય ભાઈ અમે મંગાવ્યું છે રોટલો વગર રોટલો દાળ ઢોકળી અમે બધા એન્જોય કર્યા છે અને આરવને ડીશ ખાલી એ બધા ખાઈ જમી રહ્યા છે અને આરવ એકલો બેસી રહ્યા છે અને એ બી હા જો આરવના દાળ ભાત આવે છે હા તારા આવે છે દાળ ભાત પણ આદ્વિકને બગાડવા પાછળનો મોટો હાથ આનો છે આ હાથ હાથ દેખાય હાથ એરિયા છે આદ્વિકને બગાડવા પાછળ એ જેકેટ ભીરું થાય છે ઠંડીનું કેમ સીધો રે ને બેટા પાણી તો દાદા કેર કરો હટ ગંદા તા હજી એને જવું છે